નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। આપ તમામનું અમારા કાર્યક્રમ સાયબરની દુનિયામાં સ્વાગત છે। દર્શક મિત્રો, શું તમે પણ લોન લીધા વગર ચાઇનીઝ લોન એપની જાળમાં ફસાઈ રહ્યા છો? આ નકલી લોન એપ લોકોએ હવે આવા લોકોને પણ લલચાવવાનું શરૂ કરી દીધું છે કે જેમણે ન તો તેમની પાસેથી લોન લીધી છે કે ન તો છેતરપિંડી કરવાની નવી રીતમાં તેમની એપ ડાઉનલોડ કરી છે। ત્યારે આવા પ્રકારના કૌભાંડથી કેવી રીતે બચી શકાય, તેનાથી બચવાના ઉપાયો શું, તેવી તમામ જાણકારી અમે આપને આપીશું। અને વધુ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે માનસી શાહ, કે જેઓ સાયબર એક્સપર્ટ છે। જી માનસીજી, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે આ ચાઇનીઝ લોન એપ એ સ્કેમ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, હું આપને એમ જણાવવા માંગુ છું કે હમણાં ચાઇનીઝ લોન એપની નવી પદ્ધતિ દ્વારા જે લોન અપાઈ રહી છે એમાં જે મોટો સ્કેમ હાથમાં આવ્યો છે, એમાં મિડલ ક્લાસના લોકોને જે છેતરપિંડી કરીને એમની સાથે કૌભાંડ આચરવામાં આવે છે, એ બાબત પર આજે આપણે નજર ફેરવીશું। ચાઇનીઝ લોન એપના નામે ચાઇનાથી જે ઓપરેટ થાય છે એમાં ઘણા બધા ઇન્ડિયન્સ લોકોને એમના આધાર કાર્ડના મારફતે એમના જ અકાઉન્ટ ખોલાવીને એ લોકોએ એમ્પ્લોય બનાવ્યા છે અને એમાં એક માસ્ટર માઇન્ડ હોય છે તે જે ચાઇનામાંથી ઓપરેટ કરે છે। હવે આ વસ્તુ જે લીગલી અહીંયા કરવામાં આવે છે, પણ આનો કોઈ પુરાવો હોતો નથી, પરંતુ એ કહેવાનું મુજબ 350 કરોડનું કૌભાંડ હાથ આવ્યું છે દિલ્હી પોલીસના સાથે। અને ચંદીગઢથી પણ એક રિપોર્ટ મુજબ જે એક્સ આર્મીનો પર્સન જીતુ ડબરિયા પકડાયા છે, એણે એમ રજૂ કર્યું છે કે અમે લોકો આ ઓપરેટ કરતા હતા। ત્યાંથી કર્ણાટકમાંથી એક 19 વર્ષનો છોકરો જે અનએમ્પ્લોય હતો એ આ વસ્તુ કરતો હતો। અને સપોઝ કે આ બધી લોન માટે એ લોકો કોઈ પણ આપણા દસ્તાવેજો નથી માંગતા, કોઈ પણ આપણા સિવિલ સ્કોર નથી માંગતા, કોઈ પણ આપણને એ લોકો બેંક સાથેનું ટાઈઅપ કરવા માટેના કોઈ પણ ડોક્યુમેન્ટ સિગ્નેચરની જરૂર નથી પડતી। ક્વિક અને ઇન્સ્ટન્ટ લોન એ લોકો આપણને આપે છે, જેને લીધે લોકો આમાં ભેગવાઈ જાય છે। આ બધી પ્રક્રિયા સતત ચાલુ થઈ હતી જ્યારે કોવિડ ચાલતો હતી। કોવિડના ટાઈમે લોકો ઘણા બધા અનએમ્પ્લોય હતા અને લોકો પાસે પૈસા નહોતા, એટલે મિડલ ક્લાસ લોકો જેને તરત લોન મળી જતી હતી એ લોકો આમાં વધારે ફસાઈ ગયા છે। ફોર એક્ઝામ્પલ, જે લોકોને પાસે બેંકનું અકાઉન્ટ નહીં હતું એ સમયના દરમિયાન, જે લોકો નાની નાની મજૂરીઓ કરીને ગુજરાન ચલાવતા હતા, જેને પૈસાની ખાસ જરૂર હતી, તો એ લોકો અત્યારે આપણને એ ચાઇનીઝ એપ થી ઓનલી આપણા કોન્ટેક્ટ નંબર અને આપણો પેન કાર્ડ, આધાર કાર્ડ અને આપણું ફોટાની એક્સેસ મોબાઈલના માંથી લઈને આપણને ક્વિક અને ઇન્સ્ટન્ટ લોન આપતા હતા। ફોર એક્ઝામ્પલ, અગર આપણે 5200 રૂપિયાની લોન લીધી હોય તો વિધિન 1 વીક એ લોકો આપણી પાસે આ જ વસ્તુ ડબલ કરીને પૈસાની માંગણી કરતા હતા। તો આ રીતે અગર તમે એ લોકો આ અમાઉન્ટ પે નહીં કરો તો એ લોકો ઇન્ડિયાના જ નંબરથી તમને એક ફોન આવતો હતો। એ લોકો અત્યારે સપોઝ કે એક્ઝામ્પલ, અગર તમે 5200 રૂપિયા નહીં આપ્યા હોય તો એ લોકો તમારી પાસે જે તમારા ફોનમાં એક્સેસ હોય એ લોકોનું, અને એ લોકો તમારા ફોનમાંથી જે તમારો ગેલેરીના માંથી એ લોકો ફોટોઝ લઈ, એ ફોટોઝનું મોપિંગ કરીને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલા પણ કોન્ટેક્ટ હોય એ લોકોને એ વસ્તુ મોકલી દેતા હતા। અને સપોઝ કોઈ લેડીઝે લોન લીધી હોય તો એના અભદ્ર ફોટાઓ એ લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં પાસ કરી દેતા હતા અને એ વસ્તુની ડરાવની વાતો એ લોકો રજૂ કરીને એ વ્યક્તિ પાસે ડબલ પૈસાની માંગણી કરતા હતા। અગર એ પૈસા જો એ વ્યક્તિ પાછા એને નહીં આપે તો એ લોકો એ ફોટોઝ અને બધું લીક કરી દેવાની ધમકીઓ આપતા હતા। પ્લસ એમાં બીજી વસ્તુ એ હાથમાં આવી છે કે સપોઝ એને અઠવાડિયામાં લોનના પૈસા પૂરા ચૂકવી પણ દીધા હોય, તે છતાં પણ એ લોકો વારે ઘડીએ પૈસાની ડિમાન્ડ કરતા હતા। તો આ વસ્તુ એક એવી નથી કે એક જ વસ્તુની, આ જે લોનની જે સાઇટો હોય છે તમે ગૂગલ પ્લે પર પણ જોઈ શકો છો, પ્લે સ્ટોરમાં પણ આ બધી સાઇટો અવેલેબલ હોય છે, પણ એ લોકોના નામ વિચિત્ર હોય છે, લાઈક જીતુ એપ છે, ઇન્સ્ટા એપ છે, લોન એપ છે,
હોમ લોન છે એ રીતે. હવે આ બધી ક્વિક અને ઇન્સ્ટન્ટ લોન આપણને કોઈ પણ બેંકના ડોક્યુમેન્ટ સિગ્નેચર વગર અને કોઈ પણ આપણા સિવિલ સ્કોર વગર આપણને ઇન્સ્ટન્ટ મળી જાય છે. અને આ રીતનો એક અલગથી કોલ સેન્ટર ચલાવવામાં આવે છે, જે દેશના અલગ અલગ ખૂણામાં લોકોની સાથે ટાઈઅપ કરીને આ કોલ સેન્ટર ચલાવવામાં આવે છે, જેનાથી લોકોને ઇન્સ્ટન્ટ લોન તો મળે છે, પણ એના ડબલ થી ટ્રિપલ વ્યાજના પૈસા આપણે ચૂકવવા પડે છે. તો આ વસ્તુ ઘણી અત્યારે અભદ્ર રીતે થઈ રહી છે. તો તમે આનાથી બચવા માટે ઘણા ઉપાયો છે જે તમે જોઈ શકો છો. જી 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 માનસીજી, આપને એ પણ પૂછવા માંગીશ કે આ પ્રકારના કૌભાંડ પાછળના મુખ્ય કારણો શું હોય છે, કે આ પ્રકારની જે એપ્લિકેશનો લોકોને કેવી રીતે લોભાવે છે, ને જે પ્રકારે આપણે જણાવ્યું છે એની એપ્સ કે કેવી રીતે ડેટા ચોરીને ખોટા હેતુ માટે ઉપયોગ કરે છે. જી હવે આમાં એ લોકો, જેમ મેં તમને કીધું કે એમાં માસ્ટર માઇન્ડ એક ચાઇનામાં ઓપરેટર બેઠો હોય છે, જે લોકો આ રીતે કૌભાંડ આચરે છે. પ્લસ એ લોકો ટાર્ગેટ કરે છે જે અનએમ્પ્લોયડ લોકો છે ઇન્ડિયામાં, અને જેના આધાર કાર્ડ અને પેન કાર્ડની ડિટેલ લઈને એ લોકોના જ નામે અકાઉન્ટ ખોલાવે છે, અને એ લોકોને જ્યારે આના પર કામે લગાવે છે. આ લોકોને સેલરી પણ પે કરે છે. સો આ રીતે કૌભાંડ આચરવામાં આવે છે. પરંતુ આની ઘણી બધી ટેકનિક છે કે તમે એનાથી બચી શકો છો. પ્લસ એ લોકો આપણે જે લોન લીધી હોય એમાં વધારે ડબલ ત્રબલ વ્યાજ તો માંગે જ છે, પણ પછી આપણા ડેટા લીક પણ ઘણા કરે છે. હવે આ વસ્તુથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે તમે જેમ પણ લોન આપણે લઈએ છીએ, જો આરબીઆઈ ની ગાઈડલાઇન્સ ફોલો કરીએ તો આરબીઆઈ ની ગાઈડલાઇન્સ તમે ફોલો કરો તો એમાં શું હોય છે કે એમાં લખ્યું હોય છે કે પ્રોપર આરબીઆઈ ની બેંકો થ્રુ તમે લોન લેવ, પ્રોપર આરબીઆઈ ની વેબસાઇટ છે એના પરથી તમે લોન લેવ. પ્લસ અગર તમે જો આને ચકાસવા માંગો તો કોઈ પણ વેબસાઇટ હોય એના પર જયારે ચાલુ થાય ત્યારે HTTPS, અગર HTTPS વેબસાઇટ હોય તો જે જેન્યુઅન વેબસાઇટ છે, અધરવાઇઝ એ જેન્યુઅન વેબસાઇટ નથી. તો એ પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. પ્લસ બીજું એક વસ્તુ કે ઘણી વેબસાઇટો એવી હોય છે જે HTTP થી પણ ચાલુ થતી હોય છે, પણ આગળ તમે જોશો તો એક ટ્રાયંગલ સિમ્બોલ હોય છે. તો એ સિમ્બોલ છે ઇટ મીન્સ કે વેબસાઇટ નકલી છે. તો તમે એ વસ્તુ ચકાસી શકો છો. પ્લસ અત્યારે કોઈ પણ લોન અધિકારી હોય છે જે આધાર કાર્ડ, પેન કાર્ડ અને એ તો ઠીક છે, પણ બેંકના ડોક્યુમેન્ટ જે સાઇન કરવાના હોય છે, જે બેંક પાસે પણ તમારા પુરાવા રહે અને આપણી પાસે પણ બેંકના પુરાવા રહે, એ જે બે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ વસ્તુની સાઇન કોપી તમે બેંક પાસે લેવાનો આગ્રહ રાખો. કારણ કે કોઈ પણ જેન્યુઅન બેંક હોય છે એ આરબીઆઈ ની ગાઈડલાઇન્સ ફોલો કરે જ છે. સો એ તમે પ્રોપર ગૂગલ પર પણ ગૂગલ પર ચેક કરી શકો છો. એને માટે પણ તમે આ વસ્તુની કાળજી રાખો. પ્લસ બીજી એક વસ્તુ અત્યારે જોવા મળી છે કે તમને કોઈ મેસેજ આવે તો એ મેસેજ પર જેમ કે યુટ્યુબર્સને અત્યારે ઘણા ટાર્ગેટ કરવામાં આવે છે. કોઈ પણ યુટ્યુબર્સ હોય અને નીચે કમેન્ટ્સમાં જે પણ કમેન્ટ્સ હોય, હવે લાઈક કોઈ ફેમસ યુટ્યુબર હોય એના નામે એ લોકો લખે છે કે યુ આર વિનિંગ ધીસ અમાઉન્ટ ઓફ ધ લોટરી, એન્ડ એવી રીતે કોઈ પણ એક મેસેજ હોય છે, એની પાછળ એક ટીક હોય છે. અગર એ જો ટીક અગર યુટ્યુબરે પોતે એનો આન્સર આપ્યો હોય છે ને તો એ ટીક હોય છે, પણ અગર જો કોઈ ફેક અકાઉન્ટે એ મેસેજ પાસ ઓન કર્યો છે તો એમાં એ ટીક હોતી નથી. પ્લસ અત્યારે એ લોકો એવા અનએજ્યુકેટેડ લોકો આ બધી વસ્તુ કરી રહ્યા છે કે તમે એક મેસેજમાં સપોઝ વાંચો દેટ વી આર પાસિંગ ધીસ મસાજ, મેસેજની જગ્યાએ એ લોકો સ્પેલિંગ પણ રોંગ લખે છે. એટલે આ બધી નાની નાની બાબતની તમે કાળજી રાખી શકો છો. અને પ્લસ એ લોકો આપણને શું કહે છે કે તમે ટેલિગ્રામ લિંક પર જોડાઓ. હવે ટેલિગ્રામ લિંક પણ સૌથી વધારે અત્યારે કૌભાંડ આચરવામાં આવે છે, કે બીકોઝ ટેલિગ્રામને આપણે ટ્રેક કરી શકતા નથી. એનાથી જે પણ ગુનાઓ આચરવામાં આવે છે એ આપણે કોઈ પણ રીતે એને ટ્રેક કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તો ટેલિગ્રામ લિંક પર જઈને એ લોકો આપણને કહે છે કે તમે એક્સ અમાઉન્ટ વિનિંગ કરો છો, અને આ અમાઉન્ટને ક્લેમ કરવા માટે તમારે અત્યારે અમને સપોઝ કે અમે તમારું કોઈ કોરિયાથી પાર્સલ આવ્યું છે, હવે આ પાર્સલની ડિલિવરી તમને મળે એ માટે તમે સપોઝ કે 1000 કે 2000 રૂપિયા તમે ડિલિવરી બોયને આપો. હવે તમને લાઈક એક્સ પર્સનને શું થાય છે કે અરે મારું પાર્સલ તો ત્યાંથી આવ્યું છે કોરિયાથી, એટલે એને ખુશી થાય અને સપોઝ 1000-2000 રૂપિયા પે પણ કરી દે છે ડિલિવરી બોયને.
પ્લસ એમાં એ લોકો કહે છે કે તમે તમારો કોન્ટેક્ટ નંબર, આધાર, પેન એ બધું આપો. હવે જેવું તમે આધાર અને પેન અને કોન્ટેક્ટ નંબર એ ડિલિવરી બોયને આપો છો એટલે તમારો ડેટા લીક થઈ ગયો. હવે આ ડેટા લીક થાય પછી જ આ બધી ગુનાહોની મતલબ શરૂઆત થાય છે. તો કોઈ પણ પ્રકારે આ રીતની જ્યારે પણ લોભામણી ઓફરો આવે ત્યારે આ બધી ઓફરોમાં તમારે પડવાની જરૂર નથી. કોઈ પણ ટેલિગ્રામ લિંક એવી નથી કે જે તમને લોટરીમાં આઈફોન આપી દે કાં તો કોઈ પણ કાર આપી દે કે એવું અત્યારે પોસિબલ છે જ નહીં. તો આ બધી વસ્તુઓથી તમે બચી શકો છો. અને આ જે લોનની જે વાતો હોય છે તમે પ્રોપર જે જેન્યુઅન બેંક્સ છે એનું ચેક કરો આરબીઆઈની ગાઈડલાઇન્સ પર. એ જ હું તમને રિક્વેસ્ટ કરવા માંગુ છું. જી 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 માનસીજી, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો, હું એમ પણ પૂછવા માંગીશ જે પ્રકારે અત્યારે ટેકનોલોજી એટલી વધી ગઈ છે, મોબાઈલ ફોન તો અત્યારે સૌ કોઈ યુઝ કરતા જ હોય છે, ત્યારે મોબાઈલમાં એવા કેવા ચિહ્નો હોય છે કે જેનાથી આપણને ખબર પડી શકે કે એપ ખતરનાક છે તે સમજાઈ શકે, અને આવા કૌભાંડો સામે સરકાર અને તંત્ર શું પગલાં લે છે? હવે મોબાઈલમાં એપ જેમ મેં તમને જાણકારી આપી, કારણ કે આ એપનું પહેલા તો પ્લે સ્ટોર પર નામ જ બહુ અટપટતું હોય છે. જેમ કે નોર્મલી બેંક હોય છે આપણી ગવર્મેન્ટની બી, એસબીઆઈ હોય છે, એચડીએફસી હોય છે, એ બેંકના નામ આપણને બધાને ઇન્ડિયામાં ખબર જ હોય છે. હવે આ બધી જે લોન ક્વિક એની ઇઝી લોન વાળી છે જેના નામ ઇન્સ્ટા લોન, હેન્ડી લોન આ રીતના એ લોકોએ આપ્યા હોય છે, જે તમને ખબર છે ચાઇનીઝ લોન હોય છે અને એ લોકોના નામ આવી રીતે હોય છે. પ્લસ એ લોકોની જાણકારી માટે જે વેબસાઇટ આપણે ક્લિક કરીએ ત્યારે મેં તમને કીધું એમ એ પ્રમાણે HTTP ના નામથી નહીં પણ HTTPS ના નામથી નહીં પણ એની HTTP ના નામથી ચાલુ થાય છે. એ જ વસ્તુ એ પહેલી ગલત છે, બીકોઝ આવી કોઈ આપણી જેન્યુઅન વેબસાઇટ હોય છે એ રીતે ચાલુ થતી નથી. અને પછી આ બધી જે લોનની પ્રક્રિયા છે, જ્યારે તમને ફોન આવે છે કે ખાલી તમે આધાર અને પેનના હિસાબે તમને લોન મળી જશે, તો એ વસ્તુ જ અત્યારે ખોટી છે. બીકોઝ તમારો સિબિલ સ્કોર રિવીલ કર્યા વગર તમને એક્સ અમાઉન્ટ પૈસા મળતા નથી. એટલે જે એ લોકો ગણતરી કરે છે કે અગર તમારો સિબિલ સ્કોર આટલો હોય છે તો તમે આટલી લોન માટે એલિજિબલ છો. સો દેટ ઇઝ ધ કન્સર્ન પોઈન્ટ કે તમે આ રીતે અગર તમને કોઈ આવી રીતે લોન ઓફર કરતું હોય તો તમારે એ જાણવાની જરૂર છે કે આટલી ક્વિક અને ઇઝી લોન આપણને શું કામ આપે છે કોઈ, અને અઠવાડિયામાં પૈસા ડબલ તમારે આપવા પડે છે. પ્લસ તમારું આજે ગેરરીતિનો ફાયદો એ લોકો લે છે તમારા કોન્ટેક્ટ, તમારા ફોટોઝને લઈને. તો એ પણ બહુ ખરાબ બાબત છે, બીકોઝ તમે પૈસા ચૂકવી દો છો ત્યાર પછી પણ એ લોકો તમને વોટ્સએપ મેસેજીસ કર્યા કરે છે. પ્લસ તમને હેરાન કરે છે કે તમે હજુ વધારે પૈસા પે કરો, નહીં તો તમારા આ બધી વસ્તુઓ લીક થશે. તો તમે એ વસ્તુ તમારા મોબાઈલમાં ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ અનનોન પર્સનને તમે તમારા મોબાઈલનો એક્સેસ અને ગેલેરીનો એક્સેસ નહીં આપો. સો દેટ ઇઝ ધ અનધર પોઈન્ટ. અને બીજી વસ્તુ કે તમારે જેમ મેં વસ્તુ કીધું કે તમે બેંકના કોઈ પણ કર્મચારી કોઈનું કોઈ આઈડી લઈને કે આવે તો તમે પહેલા બેંકમાં ફોન કરો, બીકોઝ આવી રીતે કોઈ અલગ નામથી બેંક ખોલીને લોન આપે એ વસ્તુ બહુ રેર જોવા મળે છે. જી માનસીજી, જે પ્રકારે કૌભાંડ સામે કાયદાકીય કેવી રીતે પગલાં લઈ શકાય અને સાથે સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટે પણ આપ અમારી ચેનલના માધ્યમથી શું સંદેશ આપવા માંગશો? હવે સરકાર આની પર ઘણા બધા ફાયદા, સરકારે પણ ઘણી બધી મતલબ યોજનાઓ અપનાવી છે કે તમે આરબીઆઈને તરત કમ્પ્લેન કરી શકો. એની વેબસાઇટ પર જઈને તમે પોલીસમાં પણ એ પોલીસને કોલ કરીને તમે આ વસ્તુની માહિતગાર કરી શકો છો. પ્લસ તમે જેમ ગૂગલ રિવ્યુઝમાં જ્યારે પણ આ એપને તમે ડાઉનલોડ કરો, જેમ કે પર્ટિક્યુલર એપને તમે જેમ કે ઇન્સ્ટા લોન એ એક્ઝામ્પલ છે, એ લોનને તમે ક્લિક કરો ત્યાં પણ ગૂગલ રિવ્યુઝમાં જઈને તમે આ જે એપ નકલી છે એ દર્શાવી શકો છો અને તમારા રિવ્યુઝ લખી શકો છો, તાકી આમ જનતાને પણ આની ખબર પડે, આરબીઆઈને પણ ખબર પડે. અને આ બધી વસ્તુઓ સામે સરકાર અત્યારે ઘણા સારા પગલાં લઈ રહી છે. તો મેઇન તો તમે પહેલા ગૂગલ રિવ્યુઝ નાખી દો, પ્લસ આરબીઆઈની વેબસાઇટ પર જઈને આ વસ્તુની સરકારને માહિતી કરો કે આ વસ્તુ આ રીતે આ એપ ચાલી રહી છે. અને બીજી વસ્તુ લાસ્ટમાં જે છે, તમે પોલીસનો કોન્ટેક્ટ કરીને તમે આનાથી બચી શકો છો. જી માનસીજી, આપે સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જોયું ને, અનેક એવી લાલચો કે આપણને ફસાવી શકે છે, તો તમારે પણ જાગૃત રહેવાની જરૂર છે. લોભામણી લાલચોમાં આવવાની બિલકુલ જરૂર નથી અને સતર્ક રહો. તો દર્શક મિત્રો,
અત્યારે અમારી સાયબરની દુનિયામાં આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સમય સૂચકતા અને અનુભવ